ઓમ નમઃ શિવાય। શું નામ છે આપનું? મહાદેવ। મહાદેવ, ધન્યવાદ। શું નામ છે આપનું? પાર્વતી। यानी शिव અને પાર્વતી, ધન્યવાદ। શું નામ છે આપનું? નારદજી। મહાદેવના એનિવર્સરી, આશીર્વાદ, ધન્યવાદ। શું નામ છે આપનું? બ્રહ્માણી। બ્રહ્મા અને બ્રહ્માણી। શું નામ છે? બ્રહ્મા। બ્રહ્મા અને બ્રહ્માણી, ધન્યવાદ। શું નામ છે વરુણ। આપનું? વરુણી। વરુણ અને વરુણી, ધન્યવાદ। શું નામ છે ઇન્દ્રાણી। આપનું? ઇન્દ્ર। ઇન્દ્ર અને ઇન્દ્રાણી, ધન્યવાદ। શું નામ છે લક્ષ્મી। આપનું? વિષ્ણુ। વિષ્ણુ અને લક્ષ્મી, ધન્યવાદ। જે દેવતાઓનો આપણે પરિચય મેળવો છે એ શિવ મહાપુરાણમાં મહાદેવની જાનમાં આવેલા તમામ જાનૈયાઓ છે। આજે શિવ મહાપ્રાણ યજ્ઞનું આયોજન ગામ સાલડી આંગણે કરવામાં આવ્યું હતું। 16/1/2019 થી 24/1/2019 આ ગામને આંગણે ઓમ ભાડેશ્વર ટ્રસ્ટ શિવ મહાપ્રાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આજે મધ્યના દિવસે શિવ અને પાર્વતીના વિવાહનો ઉત્સવ હોય। જાન લાવવાનો યશ જાય અમારા રાજુભાઈના પરિવારને, જેમને આપ જોઈ રહ્યા છો એ રાજુભાઈના સુપુત્ર છે અને એમના પુત્રવધુ છે। કૃષ્ણ મહિલા મંડળ દ્વારા 11,111 આપી અને મહાદેવની જાનનો લાભ આ પરિવારે લીધો હતો। જેમને ગણેથી આ ધામધૂમથી મહાદેવની જાન નીકળી હતી। પૂરા ગામમાં વરઘોડો ફરી અને કથા મંડપે આવ્યો હતો। એમ જ સામે પક્ષમાં કન્યાદાન, જેમને જોઈ રહ્યા છો એનું નામ ભીખાભાઈ છે, એમની બાજુમાં ધર્મપત્ની છે અને એમની બાજુમાં કનુભાઈ છે અને એમના ધર્મપત્ની છે। આ પરિવાર દ્વારા 11,111 આપી અને પાર્વતીના કન્યાદાનનો શુભ લાભ લેવામાં આવ્યો હતો। આ પરિવારોએ શિવ મહાપ્રાણ યજ્ઞમાં મુખ્ય યજમાનમાં પોથી પણ લખાવી હતી। ઓમ ભાડેશ્વર ટ્રસ્ટ આયોજિત શિવ મહાપ્રાણ જ્ઞાન યજ્ઞ, જે રાજુ બાપુની 331મી કથા હતી, 371મી કથા, જેમનો ઉતારો આનંદગીરી બાપુને ત્યાં રાખવામાં આવ્યો હતો। જેમને જોઈ રહ્યા છો એ આનંદગીરી બાપુ છે, એમના બાજુમાં એમના ધર્મપત્ની ચંદ્રિકાબેન છે। અમારા ગોસ્વામી પરિવારને ત્યાં રાજુ બાપુનો ઉતારો હતો, જેમને આંગણે કરીબ 2 લાખથી 2.25 લાખ મંત્રની આહુતિ આપવામાં આવે છે। જેમના પરિવાર હાલ અમેરિકા અને અમદાવાદ વસે છે, જેઓએ પોથી લખાવી આ યજ્ઞના ખૂબ ભાવથી સહભાગી બન્યા હતા। આ ગામની અંદર ધામધૂમથી શિવ અને પાર્વતીના વિવાહનો ઉત્સવ કરવામાં આવ્યો હતો। ઓમ ભાડેશ્વર ટ્રસ્ટ આયોજિત શિવ મહાપ્રાણ જ્ઞાન યજ્ઞ 371મી કથાનું દર્શન શિવ પાર્વતીના દર્શન સાથે પૂર્ણ કરવામાં આવે છે। ઓમ નમઃ શિવાય।